Welcome friends, welcome to our YouTube channel King of GK. આજના આ વિડીયોમાં તમને પાર્ટ 2 કોન્સ્ટેબલ મોડેલ પેપર મૂકવામાં આવેલ છે. જો તમે પાર્ટ 1 ન જોયેલો હોય તો પાર્ટ 1 જોવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તે જોઈ લેવી. તો આજના વિડીયોમાં આપણે ચાલુ કરીએ પાર્ટ 2ના ક્વેશ્ચન. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 56. ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ? તો તેનો જવાબ આવશે ગાંધીનગર. ત્યાર પછીનો ક્વેશ્ચન, ડોકા રાસ અને હુડા રાસ કઈ જાતિનું નૃત્ય છે? તો તેનો જવાબ આવશે ભરવાડ. ત્યાર પછીનો ક્વેશ્ચન, ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ આવશે કોલક નદીના કિનારે. જે કોલક નદીમાંથી કોલક નામની માછલી પણ મળી આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો દૂધસાગર ડેરી મહેસાણામાં આવેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, સમગ્ર ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર આવેલ છે તે આસ્યોલ કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં આસ્યોલ આવેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ કયા ગામમાં નિર્માણ પામેલી છે? તો તે આકોદરામાં નિર્માણ પામેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ખેડ બ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે? તો હરણાવ નદીના કિનારે ખેડ બ્રહ્મા આવેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો બાયડ એ અરવલ્લી જિલ્લામાં આવેલો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, શામળાજીનું મંદિરનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે? તો તે ચાલુક્ય શૈલીમાં થયેલું છે. ચાલુક્ય એટલે કે સોલંકી વંશમાં. ત્રીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો જણાવો. ત્રીજી પંચવર્ષીય સમયગાળો 1961 થી 66. ત્યાર પછીનો, કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ડિસેમ્બરના. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી ઓછો પિયત વિસ્તાર કયા જિલ્લામાં છે? તો તેનો જવાબ આવશે ડાંગમાં. જો સૌથી વધુ પિયત વિસ્તાર કહે તો મહેસાણા, ઓછો કહે તો ડાંગ. ત્યાર પછીનું ક્વેશ્ચન, 9 થી 12 જુલાઈ 2018 દરમિયાન રાઈસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો હોંગકોંગમાં રાઈસ સંમેલન આયોજન થયું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન, કપિલધારા જળધોધ કઈ નદી પર છે? તો નર્મદા નદી પર છે. ત્યાર પછીનું ક્વેશ્ચન, સુદર્શન તળાવ કોના સુબા દ્વારા નિર્માણાધીન થયું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયા મુખ્યમંત્રી દ્વારા અંત્યોદય યોજના શરૂ લાવવામાં આવી હતી? તો બાબુભાઈ જસભાઈ પટેલ દ્વારા અંત્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. જો તમે ફ્રેન્ડ નવા હોય ને પહેલી ટાઈમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવનારી અપડેટ મળતી રહે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ભૂચરમુરીનું યુદ્ધનું સ્થળ નીચેમાંથી કયું હતું? તો ધ્રોલ ખાતે ભૂચરમુરીનું યુદ્ધ થયું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતના પ્રમુખ રાજવી ધ્રાંગધ્રા નીચેમાંથી કયા રાજવીના હતા? તો તેનો જવાબ આવે છે મયુરધ્વજસિંહજી. ત્યાર પછીનો ક્વેશ્ચન, બેજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો? તો ચાંપાનેર ખાતે બેજુ બાવરાનો જન્મ થયો હતો. ફ્રેન્ડ, આ ક્વેશ્ચન આઈએમપી છે, કેટલી એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ધ્વજને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો તેનો જવાબ આવશે 22 જુલાઈ 1947. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. આ વાક્ય કોનું છે? તો આ વાક્ય સરોજિની નાયડુનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો તેનો જવાબ આવશે મુખ્યમંત્રી. રાજ્યના મુખ્યમંત્રી હોય તે મેન ચેરમેનશીપ સંભાળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયા દેશના ઉપગ્રહોની મદદથી ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી? તો અમેરિકા દેશના ઉપગ્રહની મદદથી ભારતમાં જે ટેલિવિઝનની પ્રસારણની શરૂઆત કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ફળ, ફૂલ, શાકભાજી વચ્ચેનું બાગાયત શાસ્ત્રી એટલે શું? તો તેને હોર્ટિકલ્ચર કહે છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન, રુથરફોર્ડ કઈ ધાતુના વરખનો ઉપયોગ કરી પરમાણુ સંશોધન માટે કર્યો હતો? તો તેનો જવાબ આવશે સોનાનો. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાત સરકારના પ્રતિભાશાળી ખેલાડીને સહાય પૂરી પાડતી કઈ યોજના છે? તો તે શક્તિદૂત યોજના છે. ગુજરાતના સુરતના વતની ટેનિસ પ્લેયર માનને પણ શક્તિદૂત યોજના હેઠળ ઇનામી રકમ મળેલ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સૂત્રાપાડાનો બંદરનો વિકાસ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો? તો સૂત્રાપાડા બંદરનો વિકાસ L&T કંપની દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ કરંટ અફેરના ભાગરૂપ કહી દઉં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નિર્માણ L&T કંપની દ્વારા કરવામાં આવેલ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષમાં શરૂ થયું? તો તે 1922માં શરૂ થયું. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતમાંથી કયા બે સ્થળોએ સૌપ્રથમ વીજ રેલવે શરૂ થઈ હતી? તો અમદાવાદથી મુંબઈ સૌપ્રથમ વીજ રેલવે શરૂ થઈ હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતના રાષ્ટ્રકૂટ વંશોના રાજાઓની રાજધાની કઈ હતી? તો તેનો જવાબ આવશે માન્યાખેડ. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગિરનારના શિલાલેખમાં કેટલા રાજાઓના લખાણ મળ્યા છે? તો 3 રાજાના લખાણ મળ્યા છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહ સોરઠ વિજય પ્રસ્થાન વખતે કયું ઉપનામ ધારણ કરેલ? તો તેનો જવાબ આવશે ત્રિલોક્ય ગઢ. ત્યાર પછીનો ક્વેશ્ચન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે નવસારી. IMP ક્વેશ્ચન. ત્યાર પછીનો ક્વેશ્ચન, લિગ્નાઇટ ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? તો કચ્છના પાંદરો ખાતેથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ફેસબુક દ્વારા અંતરિયાળ પ્રદેશોમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા સૌર ઉર્જા સંચાલિત ડ્રોનની ઉડાન કરવામાં આવી, તેને શું કહેવાય? તો તેને એકેલ કહેવાય છે. નીચેમાંથી સાચી જોડણી દર્શાવો. તો ગુણીભૂત સાચી જોડણી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કર્કવૃત એટલે નીચેમાંથી શું? તો 23.5 ઉત્તરે કર્કવૃત અને 23.5 જે દક્ષિણમાં મકરવૃત, વચ્ચે 0 હોય એ વિષુવવૃત્ત. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, પૂર્ણ સ્વરાજ ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 31 ડિસેમ્બર 1929ના રોજ પૂર્ણ સ્વરાજ ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હડપ્પીય સંસ્કૃતિના કયા નગરના પ્રવેશદ્વાર મુખ્ય રાજમાર્ગ પર ખુલતા હતા? તો લોથલ નગરના પ્રવેશદ્વાર મુખ્ય રાજમાર્ગ પર ખુલતા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો દહેરાદૂન ખાતે આવેલી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેનો સૌપ્રથમ સિદ્ધાંત રજૂ કરનાર? તો ઓગસ્ટ કોન્ત. ત્યાર પછીનો ક્વેશ્ચન, પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરના નામથી ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરનાર ગુજરાતી પ્રથમ કોણ હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યાર પછીનું ક્વેશ્ચન, દાસ કેપિટલના લેખક કોણ હતા? તો કાર્લ માર્ક્સ. અને આ ખાસ યાદ રાખજો, શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ તો બધાને ખબર હોય છે, પણ તેનું મૃત્યુ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે થયેલ છે, એ યાદ રાખજો. IMP. ત્યાર પછીનું ક્વેશ્ચન, આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વિલેમ વુન્ટ એ મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી? મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી? તો ભોજેન્દ્રનાથ શીલે મનોવિજ્ઞાન પ્રયોગશાળાની સ્થાપના કરેલી. બસ, તો આ હતા અત્યારેના મોડેલ પેપર 1-2 પાર્ટ મૂકવામાં આવેલ છે, તે તમે જોઈ શકો છો. અને જો તમારે ડેઇલી અપડેટ અમારી જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામમાં જસ્ટ સર્ચ કરવાનું કિંગ ઓફ જીકે એટલે અમારી ચેનલ આવી જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.